પાટણ એ ઐતિહાસિક શહેર હોવાથી અહીં અનેક પ્રાચીન વારસાઓ જોવા મળી રહ્યા છે। ત્યારે વિશ્વ વિરાસત રાણીની વાવ, પાટણ શહેરના 12 દરવાજાઓ અને 13મી બારી સહિત પાટણ શહેરની ચારે ફરતા કિલ્લાઓ આજે પણ ઐતિહાસિક ધરોહર જોવા મળી રહી છે। ત્યારે આજે વિશ્વ વિરાસતનો વારસો વર્લ્ડ હેરિટેજના સભ્યો અને પુરાતત્વ વિભાગની ઉદાસીનતાનો ભોગ બનતા તેઓ નામશેષ થવાને આરે જોવા મળી રહ્યો છે। ત્યારે ફાટીપાડ દરવાજાને અડીને પડવાના વાંકે ઉભેલો ઐતિહાસિક કોર્ટ આજે નામશેષ થવાને આરે જોવા મળી રહ્યો છે। ત્યારે વર્લ્ડ હેરિટેજ સંસ્થાના હોદ્દેદારો અને પુરાતત્વ વિભાગ દ્વારા આ નામશેષ થવાના આરે ઉભેલા ઐતિહાસિક વારસાને રિનોવેશન કરવામાં આવે તેવી પણ બુદ્ધિજીવીઓમાં માંગ ઉઠવા પામી છે। પાટણ શહેરના કેટલાક ઐતિહાસિક કોર્ટોમાં પુરાતત્વ વિભાગની બેદરકારીને લઈને મકાનો પણ બની ગયા હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે। ત્યારે પાટણના 12 દરવાજાઓને અડીને ઉભેલા ઐતિહાસિક વારસાઓના કોર્ટોને નામશેષ થવાને અને ઐતિહાસિક વારસાને રિનોવેશન કરાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। ત્યારે વર્લ્ડ હેરિટેજ સંસ્થા માત્ર એક દિવસ પૂરતી જ જીવંત ન રહી, પાટણમાં રહેલા ઐતિહાસિક વારસાને જીવંત રાખવા અને તેને નામશેષ થતા અટકાવવાના પણ પ્રયાસો કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે।